તો સેટેલાઇટ સર્વેના વાંકે તુવેરની ખેતી કરતા ખેડૂતો સંકટમાં મુકાયા છે. આ મામલે મુખ્યમંત્રી સુધી રજૂઆત પણ પહોંચી છે. રાજ્યના ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે, કારણ કે ટેકાના ભાવે તુવેર વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવનારા 10,000 ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થતાં ખળભળાટ મચી ગયો છે. રજીસ્ટ્રેશન થવા પાછળનું કારણ સરકાર દ્વારા સેટેલાઇટથી થયેલ પાક સર્વે હોવાનો દાવો કરાઈ રહ્યો છે. કિસાન સંઘે જણાવ્યું કે રજીસ્ટ્રેશન રદ થવા પાછળ સરકારે એવું જણાવ્યું છે કે સેટેલાઇટ પાક સર્વેમાં જે ખેડૂતના ખેતરમાં તુવેરનું વાવેતર નથી તેવા ખેડૂતોની નોંધણી રદ થઈ છે. આ તરફ કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાએ પ્રહાર કરતા કહ્યું કે ધૂળ ચહેરા પર છે, પરંતુ સરકાર દર વર્ષે અરીસો સાફ કરવા જાય છે. રજીસ્ટ્રેશન રદ થવા પાછળનું મૂળ જમીન માપણીમાં જે તે સમયે થયેલી ભૂલ કારણભૂત હોવાનો દાવો આંબલિયાએ કર્યો. 10,000થી વધુ ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ થતાં તેઓ પર પડતા પર પાટવું જેવો ઘાટ ઘડાયો. તુવેરની ખેતી કરતા ખેડૂતોનું કહેવું છે કે સરકારને ટેકાના ભાવ ખૂબ સારા છે. ખુલ્લી હરાજીમાં 1200થી 1300નો ભાવ આવે છે, જ્યારે સરકાર પણ સારા ભાવેથી ખરીદી કરી રહી છે. પરંતુ જે ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયા છે તેઓમાં ભારોભાર નારાજગી જોવા મળી છે. ખેડૂતોએ ફરી રજીસ્ટ્રેશન કરવાની માંગ કરી છે. હાલ જૂનાગઢ જિલ્લામાં તુવેરનું પુષ્કળ વાવેતર થયું છે, ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી જે ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયા છે તેને ફરી રજીસ્ટર કરવાની માંગ છે, અને જો ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.